તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ક ફ્રોમ હોમની અપીલને અમદાવાદની આઈટી કંપનીઓએ પણ આવકારી છે। અમદાવાદની અનેક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ કર્મચારીઓનો રેશિયો વધાર્યો છે। સીટા સોલ્યુશન કંપનીએ 50%થી વધારે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું છે। કોવિડ બાદ કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યા હતા, જો કે છેલ્લા દોઢેક વર્ષથી ઓફિસ વર્કનું પ્રાધાન્ય વધ્યું હતું, પરંતુ હવે યુદ્ધની સ્થિતિને કારણે કંપનીઓ ફરી વર્ક ફ્રોમ હોમ તરફ વળી છે। વર્ક ફ્રોમ હોમના કારણે ઈંધણ અને વીજ બિલ એમ બંનેમાં બચત થશે। ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપવામાં આવે, અને આ અપીલ બાદ અમદાવાદની જે આઈટી કંપની છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે એ જાણવા માટે અત્યારે હાલ અમે પહોંચ્યા છીએ। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અત્યારે હાલ જે આઈટી કંપનીઓ છે એમાં 30% સ્ટાફને વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું છે અને બાકીનો સ્ટાફ જે છે એ કામ કરતો આપને જોવા મળી રહ્યો છે। પર્ટિક્યુલર અમે જે જગ્યા પર છીએ ત્યાં 150 કરતાં વધારેનો સ્ટાફ છે અને એમાંથી 30% સ્ટાફ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, અને ત્યારબાદ વડાપ્રધાનની જે અપીલ છે એને આવકારીને તેઓ એમાં વધારો પણ કરી રહ્યા છે। જી સર, શું કંઈ બદલાવ આપ કરવા માટે જઈ રહ્યા છો વડાપ્રધાને અપીલ કર્યા બાદ? માન્ય શ્રી વડાપ્રધાનની અપીલ બહુ આવકારદાયક છે, અને હાલની પરિસ્થિતિ જોતા છેલ્લા 3 મહિનાથી જે ગ્લોબલ વોર ઇફેક્ટ ઓલ ઓવર વર્લ્ડ જોવા મળી રહી છે, અને આપણા ત્યાં જે પ્રમાણનું રિસેશન્સ આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે, અને જે ક્રૂડના જે પ્રોબ્લેમ્સ છે, સપ્લાય ચેન આખું જે ખોરવાઈ ગયું છે, સો એને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણયને આવકારીએ છીએ। અને અમે લોકો જે અત્યારે 30% વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે એને બી અમે વધારો કરીશું ટૂંક જ સમયમાં, અને અઠવાડિયાની અંદર અમે લોકોએ 20થી 25% સુધી લઈ જવાના મૂડમાં છીએ। ઓકે, એટલે અત્યારે હાલ જે 30 છે એના પ્લસ 25? હાજી। ઓકે, ત્યારબાદ મતલબ કામનું કઈ રીતનું રહેતું હોય છે વર્ક ફ્રોમ હોમ જે કર્મચારીઓ કામ કરતા હોય છે? સો બેઝિકલી હું આઈટી કંપનીની વાત કરું તો અમે લોકો કોવિડ ટાઈમથી જ યુઝ ટુ થઈ ગયેલા હતા, અને અમે લોકોએ બહુ સરસ રીતે અડોપ્ટ કરેલું હતું, અને એની એસઓપી વર્ક ફ્રોમ હોમની બહુ સારી રીતે ક્રિએટ કરેલી હતી। સો આઈટી કંપનીને એઝ સચ અમને કોઈ એવી મેજર ચેલેન્જ જોવા નહોતી મળી, રાઈટ। બટ હા, જે કોર સ્ટાફ છે, જે ડેઇલી રૂટીન રિક્વાયરમેન્ટ છે એને ઓફિસમાં રાખવું જરૂરી હોય છે। સો અમે જનરલી એવું કરતા હોઈએ છીએ કે 20થી 25% સ્ટાફ અમારો ઓફિસમાં રહે, અને જે ફોલોઅપ છે, ડેઇલી સ્ટેન્ડઅપ મિટિંગ છે, પ્રોપર અમે લોકો એસઓપી થ્રુ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ। ઓકે સરજી, પ્રોડક્ટિવિટી કઈ રીતની રહેતી હોય છે જો કર્मचारियों वर्क फ्रॉम होम थी काम करे ત્યારે? स्पेसिफिकली जैसे कहा कि आईटी फील्ड में प्रोडक्टिविटी के ऊपर इतना इम्पैक्ट नहीं पड़ता है, जो कुछ स्पेसिफिक कुछ ऐसी प्रोफाइल्स है जिनको इंफ्रास्ट्रक्चर से इतना इफेक्ट नहीं पड़ता है उनकी प्रोडक्टिविटी के ऊपर। कहीं कहीं पे तो ये भी देखा गया है कि वर्क फ्रॉम होम कल्चर से प्रोडक्टिविटी इम्प्रूव हुई है। स्पेसिफिकली अगर मैं कुछ डेवलपर्स रिगार्डिंग जो प्रोफाइल्स है उनकी बात करूँ तो प्रोडक्टिविटी पे कोई इतना ज़्यादा इम्पैक्ट नहीं हुआ है। आपको क्या लगता है कितना ज़रूरी है वर्क फ्रॉम होम? ज़रूरी इन टर्म्स ऑफ कुछ चीज़ें आती है, जैसे कहते हैं ना कि एक जो ऑफिस के अंदर जो एक आपको कलेक्टिव वर्क वाला जो एनवायरनमेंट मिलता है कि आप रोज़ सुबह आप ऑफिस आ रहे हैं, 4 लोगों के साथ मिल रहे हैं, वो चीज़ें आपको वर्क फ्रॉम होम में नहीं मिल पाती है। बट हाँ, जो टाइम मैनेजमेंट वाला है कि मैं अपने हिसाब से अपने टाइम को मैनेज करके अपना काम कर सकूँ, वो वाला फ्रीडम मुझे वर्क फ्रॉम होम के अंदर हमें जो है वो काफ़ी इम्प्रूव करती है मेरी प्रोडक्टिविटी को। तो વડાપ્રધાનની અપીલ અને ત્યારબાદ અમદાવાદની કેટલીક કંપનીઓ વર્ક ફ્રોમ હોમને આવકારતી જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે ફ્યુઅલ અને એ સહિતની તમામ જે સ્થિતિઓ જોવા મળી રહી છે ત્યારબાદ આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી। મોટાભાગની આઈટી કંપની કોવિડ એમાં સફળતા મળી હતી, અને ત્યારબાદ હવે જ્યારે અપીલ કરવામાં આવી છે ત્યારે એમનું જે રેશિયો ચાલે છે અને આગામી સમયમાં તેઓ વધારવા માટે જઈ રહ્યા છે। કેમેરામેન મહેશ શિંદે સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।